સંજયદા અત્રે ઉપસ્થિત સરપંચશ્રી, સભ્યશ્રીઓ, વડીલો, આગેવાનો, માતાઓ, વાલીઓ તેમજ મારા સ્કૂલના પ્રિન્સિપલ તેમજ શિક્ષકો તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને સૌને મારા નમસ્કાર. અત્રે 77માં પ્રજાસત્તાકના દિવસે આપણે સૌ મળીએ એનો મને અનેરો આનંદ છે. મારું નામ શિયાળ મમતાબેન જીવનભાઈ ગીગાભાઈ છે. હું આ જ ગામની નાનકડા ગામના કાંઠા વિસ્તાર ધરાવતી ગામની જ દીકરી છું. મારું પ્રાથમિક શિક્ષણ પણ અહીંયા આ પ્રાઇમરી સ્કૂલમાં જ શરૂ થયેલું છે. ત્યારબાદ મારા માતા પિતા અને પરિવારનો સહયોગથી હું આગળ ભણવા ગઈ અને એક સફળ મુકામ એટલે કે એક સફળ સ્ટેજ ઉપર આવી અને હું તમારી સામે બોલી શકું છું. આજના 77મા પ્રજાસત્તાક દિવસે હું થોડું કહેવા માંગુ છું. 77મો પ્રજાસત્તાક એટલે કે ભારત દેશ, શરૂઆતમાં તમે સૌ જાણો છો કે ઇતિહાસમાં આપણે વાંચેલું જ છે કે સૌ પ્રથમ ભારતમાં અંગ્રેજો, ડચ લોકો, પોર્ટુગીઝ વગેરે અંગ્રેજો બધા આવેલા અને ભારતમાં શાસન કરેલું અને એનું ભારતનું શોષણ પણ કરેલું અને ભારતની ગુલામી કરવી હતી. ત્યારબાદ આપણા જે લડવૈયાઓ છે મહાન જેવા કે સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ એવા મહાન અને આપણી વીરાંગનાઓ તો કિસી સે કમ નહીં હતી. રાણી લક્ષ્મીબાઈ, કસ્તુરબા, સરોજિની નાયડુ વગેરે જેવાના સહયોગથી અને બલિદાનના લીધે ભારત દેશ આઝાદ થયો અને 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો. તો તમને એવું થતું હશે કે 26મી જાન્યુઆરી આપણે શા માટે ઉજવીએ છીએ? તો આજના દિવસે ભારત આઝાદ થયો ત્યારબાદ 2 વર્ષ અને 11 મહિના બાદ ભારતનું બંધારણ ઘડાયું અને 26 નવેમ્બર 1950ના દિવસે તે ઘડાયું અને 26 જાન્યુઆરી 1950થી એનો અમલ શરૂ થયો. એટલે કે ભારત કઈ રીતે એનું શાસન કરવું, કેમ કે સૌપ્રથમ તો રાજાશાહી હતી એટલે રાજાઓના અંદરમાં આપણે કામ કરતા હતા કઈ રીતે, પણ ભારત દેશ લોકો વડે કઈ રીતે ચલાવવું, લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતો દેશ એટલે લોકશાહી ધરાવતો દેશ આપણો છે. એટલે આજના દિવસે એટલે લોકતંત્ર દેશ ગણવામાં આવે છે. અત્રે મને આજે બોલાવીને મારું માન વધારવા બદલ હું શાળા પરિવારનો ધન્યવાદ કરું છું અને સરકારશ્રીએ દેશની સલામ દીકરીને નામ કાર્યક્રમથી દીકરીનું ગૌરવ વધાર્યું અને પ્રગતિ તરફ દોર્યું તે બદલ હું સરકારનો આભાર માનું છું. દીકરીની વાત માની છે તો આપણે દીકરી તરફ થોડુંક આગળ વધીએ. હું ગામના દરેક નાગરિક, વડીલ અને વાલીઓને ખાસ નમ્ર વિનંતી છે કે તમે દીકરીને ભણાવો, ગણાવો, તેમને સપના સાકાર કરવા એક મોકો આપો જેથી દીકરી આગળ ભણે. તમને એવું થશે કે દીકરીને ભણાવીને કરવું શું, જવાનું તો એને સાસરે જ છે ને, એવું નથી. જો દીકરી ભણેલી હશે તો તમારું નામ અને સાસરિયાનું એમ બંને કુટુંબનું નામ રોશન કરશે. જો દીકરી ભણેલી હશે તો દુનિયામાં ક્યાંય પાછી નહીં પડે. તમારું જીવતું જાગતું ઉદાહરણ હું જ છું. કેમ કે જો મારા માતા પિતા, મારા પરિવારે એવું માન્યું હોત કે દીકરીને નથી ભણાવી તો આજે જે મુકામ ઉપર હું છું ત્યાં ન હોત. મારી ઈચ્છા છે કે ગામની દરેક દીકરી પોતાના સપના પૂરા કરે અને અહીંયા આવીને સ્ટેજ ઉપર બોલે. હું શરૂઆતમાં અહીંયા પ્રાથમિક શાળામાં જ ભણેલી, ત્યારબાદ મેં BSc કરેલું, BSc માઇક્રો સાયન્સ કરેલું, ત્યારબાદ મેં DMLT કરી અને મેં ગવર્મેન્ટ જોબની તૈયારી કરી. સૌપ્રથમ હું સર્ટીમાં ભાવનગર નોકરી કરતી, ત્યાં 4-5 વર્ષ મેં સર્ટીમાં નોકરી કરી. ત્યારબાદ હું અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં ગવર્મેન્ટમાં લાગી, ત્યાં મેં 6 થી 7 મહિના નોકરી કરી અને ત્યારબાદ અત્યારે હું જુનાગઢમાં કોર્પોરેશનમાં એઝ અ લેબ ટેકનિશિયને જોબ કરું છું ગવર્મેન્ટ. અસ્તુ.